આમ આદમી પાર્ટી છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે. અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી. એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે. આદિવાસીનો આમ આદમી પાર્ટીમાં કોઈ જવાબદારી માણસ જ નથી હતા. હા, નહીં નથી સાંભળતા. અમારું નથી સાંભળતા. શું નામ આપનું? રાઠવા અર્જુનભાઈ દાણકા, કટારવાટ. આજે અમે અમારા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈના નેતૃત્વમાં અને બીજા કાર્યકર્તા જયસિંહભાઈ, કિશનભાઈ, ઉમેશભાઈ બધા નેતૃત્વમાં અમે છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, જેઓ ગઈ વખતે જિલ્લા પંચાયતમાં લડાતા ખૂબ સક્રિય કાર્યકર્તા ત્યાં રહ્યા છે, એમને અમે કોંગ્રેસની વિચારધારામાં, રાહુલ ગાંધીની વિચારધારામાં પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, તેમનું અમે સ્વાગત કરીએ છીએ. આજે અમને ખૂબ ખુશી છે અર્જુનભાઈના આવવાથી છોટાઉદેપુર પૂરા તાલુકામાં અને ખાસ રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી જે મજબૂત છે એના કરતાં ખૂબ મજબૂત થઈ રહી છે. અને અમને ખુશી છે કે આવતા દિવસોમાં અમે સાથે રહીને આ ચૂંટણી લડીશું અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીશું. અને જે પણ પ્રશ્નો છે એ વિસ્તારના પ્રશ્નો છે, આદિવાસીના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપર મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને લોકો માટે જે પણ થઈ શકે પૂરી તાકાતથી કરીશું. અર્જુનભાઈના આવવાથી રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત થઈ છે. અર્જુનભાઈનું ખૂબ મોટું ત્યાં નેટવર્ક છે યુવાનોનું આખા વિસ્તારમાં, અને એ યુવાનો થોડાક જ દિવસમાં અમે ત્યાં કાર્યક્રમ રાખીશું અને બધા જોડાઈ જશે. તો રાઠ વિસ્તારની જે 2 સીટ છે, 3 સીટ છે અમારી, એ સીટ ઉપર અમે હવે ખૂબ મજબૂત થઈ જવાના. અને એ 3 સીટ રાઠ વિસ્તારની મોટી સડલી, ચીસાડિયા, ઢોલરિયા અને ઝેરપણ, એ સીટ અમે હવે વધારે મજબૂતીથી બહાર કાઢીશું, જીતીશું.